પાવડા પ્રોપરમાં જે સૌથી મોટો સ્ટોર છે આ છે. એ સિવાય બીજો એક સ્ટોર આપણે 1 કિલોમીટરના અંતરે બીજો એક ફ્રેન્ચાઇઝી મોડલ છે અમારું સ્ક્રીન ટાઈમ ડિજિટલ, એમાં આપેલો છે. એક બગોદરામાં છે અને એક મોરૈયામાં છે. અને રિસેન્ટલી ધોળકાના 2 સ્ટોર હજુ જસ્ટ 2 દિવસ પહેલાં કન્ફર્મ થયા, એટલે એ પ્રમાણે ધોળકામાં બી આ 1 મહિનામાં બીજા 2 સ્ટોર ઓપન થશે. મારું નામ નસરુદ્દીન નશીદાણી, રાજુભાઈના નામે પ્રખ્યાત છું અહીંયા. અને રિટેલમાં સાહેબ ટોટલ જો હું કહું તો 89માં ફાધર ગુજરી ગયા ત્યારથી જ જોડાયેલા છે. કેમ કે 1977માં મારો બર્થ છે. 11-11.5 વર્ષની ઉંમરમાં મારા પિતાજીનું અવસાન થયું. બહુ અસુવિધા, અને તમે સમજી શકો છો કે એ જે જમાનો તો સર્વાઈવલના પ્રોબ્લેમ હતા, એટલી બધી કન્ડિશનમાં અમે જીવી રહ્યા હતા. એની વચ્ચે મોટા ભાઈ રિસેન્ટલી હજુ 10 મહિના પહેલાં જ શિક્ષિત બેરોજગારની એક લોન લઈને એક નોમિનલ ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો, અને 10 જ મહિનામાં અમારા પિતાજીનું અવસાન થયું. એટલે જીવનની જે કહેવાય ને કે જે સંજ્ઞા છે આખી બદલાઈ ગઈ. ભાઈના માથે અને મધરના માથે અમારા બે ભાઈ બહેનનો લોડ આવી ગયો. એમણે ખૂબ હિંમતથી દરેક વસ્તુને આગળ ધપાવી. મારા મધરને કોઈ જાતનો રિટેલનો એક્સપિરિયન્સ નહોતો, તે છતાં એમણે દુકાન, એક રેડીમેડની નાની એવી દુકાન હતી, એ સ્ટાર્ટ કરી. સાથે જ એક જ દુકાનમાં 2 પાર્ટ હતા, એટલે ભાઈ એમનો ત્યાં ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોર કરેલો નાના પાયે, અને આ બાજુ મધરની દુકાન. એટલે એ રીતે એક જીવનની જર્નીની શરૂઆત થઈ. પછી સિસ્ટરના મેરેજ થયા. ધીમે ધીમે હું 10મામાં આવ્યો, અને 10મા ધોરણમાં આવતા પહેલાં જે પ્રમાણે મારા ફેમિલી મેમ્બર્સ બહુ જ ઓવર સ્ટ્રગલમાં કામ કરી રહ્યા હતા, એમ થયું કે ભાઈ હું આમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું. તો 9મા ધોરણના હાફ મિડમાં મેં ડિસકનેક્શનનું એક સેટઅપ ભાઈ જોડે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી એક ડિશ નાખી દો. આપણી પાસે એક VCR હતું અમારી પાસે, ને એનાથી આપણે એ વસ્તુને આગળ ધપાઈએ. તો એ વખતે સાહેબ મેં 10મા ધોરણની પરીક્ષા સાથે સાથે હું 90 કનેક્શન મેં ડીશના નાખેલા, અને એ વખતે 4,045 રૂપિયા જેવી ઇન્કમ મને મળતી હતી, જે હું મધરને ને ભાઈને કોન્ટ્રીબ્યુટ કરતો હતો. ત્યારબાદ ભાઈ દિલ્હી ગયા, દિલ્હીથી સ્પેર પાર્ટ લાયા, અને એ સ્પેર પાર્ટ રિટેલમાં ધોળકા જેવા સેન્ટરમાં પૂરો કરવો પોસિબલ ના દેખાણો. એટલે પછી એક સેલ્સમેનિંગની શરૂઆત કરી, અને એની અંદર હું અઠવાડિયાના લગભગ 20-22 ગામડા ફરતો. દરેક ગામમાં ફરીને જેટલા પણ રિપેરિંગ સેન્ટર છે એ લોકોને હું સ્પેર પાર્ટ પ્રોવાઈડ કરતો. એમાં પણ ખૂબ સારું કામ કર્યું. અને ત્યારબાદ એ વખતે સૌથી સારો સેલ્સ મને મળતો બાવળામાંથી. બાવળા અમારા ધોળકાથી એકદમ કનેક્ટેડ ગામ હતું. ટ્રેનનો પાસ બહુ નોમિનલ એમાઉન્ટમાં મળતો હતો, અને એમ લાગ્યું કે ભાઈ બાવળામાં આપણું કંઈક લક દોડી રહ્યું છે. કેમ કે મારો ટોટલ સેલ્સ ગણું તો બાવળાનું સૌથી વધુ થતું તે વખતે પણ. એટલે ભાઈને રિક્વેસ્ટ કરીને 1996માં 17.5 વર્ષની ઉંમરે જ્યારે પાન કાર્ડ ના નીકળે ત્યારે હું પ્રોપરાઇટર બન્યો, અને 96થી મેં શરૂઆત કરી મારી લાઈફની બિઝનેસની. જે મેં પહેલો રિટેલ સ્ટોર નાનો ખોલ્યો, 1400 રૂપિયાના ભાડાની દુકાનથી શરૂઆત થઈ. ત્યારબાદ ધીમે ધીમે આગળ કામ કરતાં 2006માં એક પોતાનો પહેલો ઓન સ્ટોર લીધો. ત્યાં 10-11 વર્ષ ખૂબ મહેનત કરી. ગામના જેટલા બી કસ્ટમર છે, પબ્લિક છે, અમારા મિત્ર વર્તુળ, બધાએ ખૂબ સપોર્ટ કર્યો. અને એ પછી આપણે એક્ઝેક્ટ 20 વર્ષ પછી 2016માં જે આપણે અત્યારે આ બેઠા છીએ સ્ટોર, 1,40,00,000 લઈને અહીંયા આખું એક એમ્પાયર ઊભું કર્યું. એટલે જીવનની દરેક સ્ટ્રગલોને અમે એકદમ નજીકથી જોઈએ છે. બાઇક ઉપરનો અપડાઉન, ટ્રેનનો અપડાઉન, બસનો અપડાઉન. ઘણીવાર બસ ચૂકી જઈએ, ટ્રેન ના મળે તો ટ્રકમાં જવું, રાત્રે લેટ પહોંચવું, જાતે ખરીદી કરવાની, જાતે સેલ્સ કરવાનું. 2016 પછી અહીંયા આવ્યા પછી મેં સ્ટાફ થોડો વધારે કર્યો. એ સ્ટાફની અંદર સ્ટાફના જે મેમ્બર છે એમાં એક મેન જે વિશાલ નીચે આપણે જે હમણાં મળ્યા એ. ત્યારબાદ અમુક વર્ષ પછી મારી સાથે તરત જ 1 વર્ષ પછી અનવરભાઈ એક જોડાયા. વિશાલ મારે ત્યાં ટોટલ 20-21 વર્ષથી છે, અનવરભાઈ 10-12 વર્ષથી છે. અમે ત્રણેય થઈને અહીંયા બહુ બધું ડેવલપમેન્ટ કર્યું. સાથે સાથે અમારા ભાઈની ખૂબ મોટી ગાઈડલાઈન રહી હંમેશા. અજીજભાઈ છે ધોળકા મારા મોટા ભાઈ છે. પરિવારે ખૂબ સપોર્ટ દીધો આ બધી વસ્તુમાં. મારા મધર રિસન્ટલી 5-6 વર્ષ પહેલાં કોરોનામાં એક્સપાયર થઈ ગયા. એમની લાઈફ બી અમારા માટે બહુ ઇન્સ્પિરેશનલ જર્ની રહી છે. કેમ કે એમણે જે લેવલે અમને ડેવલપ કર્યા, એમણે એ સ્ટ્રગલના જમાનામાં, અસુવિધાના જમાનામાં, અને બહુ જ હાર્ડ ટાઈમમાં એમણે સ્ટ્રગલથી અમને મોટા કર્યા. ભાઈએ પણ 15,000 રૂપિયા જેવી શિક્ષિત બેરોજગારની લોન લઈને અમને આ સ્ટેબિલિટી ઉપર પહોંચાડ્યા. મારા બેનને સારી જગ્યાએ મેરેજ કરવા, અમને બધા ભાઈઓને મને સેટઅપ કરવું. બહુ જ સરળ અને પ્રેમાળ વાઈફ મળ્યા, જે દરેક પરિસ્થિતિમાં મારી સાથે અડગ ઊભા રહ્યા. અને સંતાનોમાં 3 સંતાન છે, મારા 2 દીકરી અને 1 દીકરો. મોટી દીકરીને મેં સલોન કરાયેલું છે, નાના બી મારી દીકરી દીકરા ભણે છે અત્યારે. ફેમિલીની સપોર્ટની વાત કરું તો ખૂબ સારો.
સ્ટાફમાં જે મેં તમને કીધું મારા અંગત માણસો વિશાલ અને અનવરભાઈ અને ઓલ સ્ટાફ, વિશાલ અને અનવરભાઈ મારા રાઈટ લેફ્ટ હેન્ડ ગણાય અને અનવરભાઈ જે પરિવાર છે એમણે બી ખૂબ સપોર્ટ કર્યો. સાથે સાથે એક ધાર્મિક લેવલે મારું ઉપરવાળાની મહેરબાનીથી ખૂબ સારું નામ બન્યું સાહેબ. અને અમે ઇસ્માઇલી ફોલોવર છીએ, આગાખાની ફોલોવર ઇસ્માઇલી કોમ્યુનિટી છે, જેની અંદર દરેક ગામ દીઠ એક કોમ્યુનિટી હેડ બનાવવામાં આવે. એમાં મારું ઓલરેડી આ બીજી વાર નામ ચાલી રહ્યું છે. 2009થી 12માં 3 વર્ષે સેવાનો મને મોકો મળ્યો હતો. અત્યારે અગેન 2023થી 27માં એ મારું હેડ પોસ્ટ પર નામ ચાલુ છે, જેને અમારે મુખી સાહેબ કહેવાય. તો એ ખૂબ રિસ્પેક્ટ મળે છે જમાતની. અમારી જેટલી કોમ્યુનિટી છે, અમે જ્યાં પણ જઈએ અમારા માટે એક અલગ સ્થાન હોય, એક અલગ રિસ્પેક્ટ હોય, એક અલગ અમારા માટેનો ઓરા. હવેની જે કન્ડિશન છે એમાં છેલ્લા 1-1.5 વર્ષથી જનરલ ઇલેક્ટ્રોનિક્સના પાવર સાથે અમે સ્ક્રીન ટાઈમ ડિજિટલ નામની એક અમારી ફ્રેન્ચાઇઝી મોડ્યુલ ચાલુ કર્યું. આજે 3 સ્ટોર જે બી કીધા એમાં એની અંદર એ કવર્ડ છે. ફ્યુચર પ્લાન અમારો 200 સ્ટોરનો છે અને 2030 સુધીની અમારી જર્ની અમે કમ્પ્લીટ ક્લેરિફાઈ કરીને રાખેલી છે કે કયા લેવલે અમે ક્યાં પહોંચશું. દરેક સ્ટેપ અમારા માટે ક્લિયર છે. ઉપરવાળાની મહેરબાની અને આપ બધાનો સાથ સહકાર હશે તો 100% એ જર્ની આપણે પૂરી કરીશું. તો આ રીતે એક અમારી બહુ સરસ અને સુખદ જર્ની રહી છે અને જેના માટે ખરેખર હું ઉપરવાળાનો ખૂબ આભારી છું. ઓબ્વિયસ વસ્તુ છે, કેમ કે જ્યારે મારો જન્મ થયો અને અમે જે ઘરમાં મોટા થયા, સમજો મારી ઉંમર 12 વર્ષની થઈ ત્યાં સુધી અમે જે ઘરમાં રહેતા હતા એ વિધાઉટ વેન્ટિલેશન, બારી નહોતી એ ઘરમાં. અંદર મકાન હતું, આગળ દુકાન હતી અને દુકાનના દરવાજા રાતે બંધ થઈ જાય એટલે ફિટ 0 વેન્ટિલેશનમાં અમે જીવતા હતા. ઉપર લોજ હતી એટલે લોજમાં અમારા મકાન ઉપર જ એની ભઠ્ઠી હતી જેની અંદર એ લોકો જમવાનું બનાવે, એની હીટ નીચે આવે એટલે ના જાગવું હોય તો 12 વાગ્યા સુધી જાગીને દરવાજા ખુલ્લા રાખીને એની હવાની અવર જવર થાય એક્ઝોસ્ટ ફેનથી, પછી સૂઈ શકે. એટલે બહુ સ્ટ્રગલવાળી લાઈફમાં જીવતા હતા. અને અમે ફાધર ગુજરી ગયા પછી જે ભાઈની અને મધરની મહેનત હતી એ જોતાં એમ લાગતું હતું કે આ લાઈફ એક બહુ સિમ્પલ, ગુંજભાઈ એવો હિસાબ હતો મારો કે ભાઈ બોર્ન થવું ક્યાં એ મારા હાથમાં નહોતી. કઈ જગ્યાએ ઈશ્વર મને જન્મ આપશે એ મારા હાથમાં નહોતો, પણ એ જન્મને હું સાર્થક કઈ રીતે કરી શકું એ મારા હાથમાં હતું. એટલે એક બહુ ક્લેરિટી સાથે થયું કે ભાઈ જે કન્ડિશનમાં હું જન્મ્યો છું, જે કન્ડિશનમાં હું મોટો થયો છું, એ કન્ડિશનમાં હું મારા પરિવારને નહીં રહેવા દઉં, એ કન્ડિશનમાં મારા બાળકોને. જિંદગીની દરેક વસ્તુના અભાવ સાથે જે જીવવાની એક સિસ્ટમ હતી એમાંથી અમને બહાર કાઢવા. આની વચ્ચે પણ મારા ફાધરે ખૂબ સારી રીતે અમને રાખ્યા. મધરે કોઈ વસ્તુની કમી નથી આવવા દીધી. ભાઈએ દરેક શોખ જેટલા પહોંચી વળાય એટલા પૂરા કર્યા. દરેક રીતે અમારા ભાઈ, ભાભી, ભત્રીજાઓ, મારા વાઈફ, બચ્ચાઓ બધાએ કોમ્પ્રોમાઇઝ લાઈફ અમે સાથે જીવ્યા અને ખૂબ સારી રીતે અત્યારે ખૂબ એન્જોયમેન્ટથી અમે જીવી રહ્યા છીએ અને બહુ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. પણ બે જ આ જ છે કે ભાઈ મહેનત વગર કોઈ સફળતા મળતી નથી. સફળતાનો સોદો જાત સાથે કરવો હોય તો એમાં મહેનત એ પહેલું ચેપ્ટર છે, એ કરવી જ પડે અને તો જ આગળ અવાય, બાકી બીજો કોઈ વિકલ્પ નથી. હું અપગ્રેડેશનને બહુ જ બિલીવ કરું છું. અપગ્રેડેશનમાં હું બહુ જ બિલીવ કરું છું. મેં જ્યારે 1996માં દુકાન કરી ત્યારે કદાચ તમને તમારી જનરેશનમાં તો કદાચ ધ્યાન પણ નહીં હોય, રેડિયાના લાકડાના કેબિનેટવાળા રેડિયોઝ આવતા હતા. બહુ મોટી સાઇઝના કોલમ સ્પીકર આવતા હતા. પછી ટેપ રેકોર્ડર, કેસેટની મારી પોતાની એક અલગ ગલ્લો હતો નાનો કે જેની અંદર ઓનલી ટેપ ઓડિયો કેસેટ રેકોર્ડર જે આવે પટ્ટીવાળી, તમે અત્યારે કદાચ ફોટામાં જ જોઈ હશે, એ અમે ધરાઈને વેચેલી છે. તો આ બધી વસ્તુઓ સાથે સાથે અમે અપગ્રેડ થતા ગયા. જેમ સમજી લો કે ભાઈ સીડી પ્લેયર આવ્યું તો એ વખતે લાંબી કેપેસિટી નહોતી, તો હું એક સીડી પ્લેયર તો બાવળામાં લાઈન વેચતો હતો. એક વેચાય પછી બીજું લેવા જતા હતા, પછી એ લાઈન વેચતા હતા. ધીમે ધીમે એના પ્રાઇસ ડાઉન થયા, આપણી લાવવાની કેપેસિટી વધી, એ મુજબ આપણે એ વધાર્યા. ત્યારબાદ ડીવીડી પ્લેયર આવ્યા, ત્યારબાદ ટીવી આવ્યા, ત્યારબાદ એલસીડી આવ્યા, ત્યારબાદ એલઈડી આવ્યા, પ્રોજેક્ટર. દરેક વસ્તુમાં અમે અપગ્રેડેશનમાં બહુ જ બિલીવ કરીએ છીએ ને નોલેજ એક્વાયર કરવાની જે મારી રીત છે એ મને એક કાયમ હંમેશા અલગ સ્ટેજ ઉપર પહોંચાડે છે. રિસેન્ટલી મેં 11મા મહિનામાં રાહુલ જૈન સાહેબ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, બિઝનેસ કોચ ઇન્ડિયાના ઓનર છે, એમનો આખો કોર્સ કમ્પ્લીટ કર્યો. 9 મહિનાનો બિઝનેસ માસ્ટરી પ્રોગ્રામનું મારી પાસે સર્ટિફિકેટ આવ્યું રિસેન્ટલી. 9 મહિનાનો એક 9 મંથ જર્નીનો કોર્સ હતો જેની અંદર બિઝનેસના MBA બનાય. તો એ કોર્સ મેં રિસેન્ટલી પૂરો કર્યો. અત્યારે એમની સાથે હું એલ્યુમિનાયમાં જોડાયેલો છું. રિસેન્ટલી BNIમાં હું જઈ રહ્યો છું હવે. તો ન્યૂ નોલેજ, તમારી પાસે નોલેજની એક લિમિટેશન્સ છે. બુક રીડિંગનો મને બહુ શોખ છે. મારી પાસે અત્યારે પણ 100થી વધારે બુકનું કલેક્શન છે, જેમાંથી 30+ બુક હું કમ્પ્લીટ રીડ કરીને બેઠો છું. અને અત્યારે પણ કોઈ નવી બુક જોઉં તો ચોક્કસ હું લઈને એને વાંચવાનો એક ગોલ બનાવું છું કે ભાઈ આટલા ટાઈમમાં. કેમ કે એક બુક મીન્સ એક લાઈફ તમારામાં એડ થઈ.
એક ઓથર છે જેનો 100 વર્ષનો અનુભવ છે, તો મારી એજ 48 ને 100 એના એટલે 148 વર્ષનો મને અનુભવ મળી ગયો. તો આ નોલેજ એક્વાયરમેન્ટની જે સિસ્ટમ છે એ મને ખૂબ બેનિફિશિયર રહી. સાથે સાથે નવું જે એક્સપેરિમેન્ટ કરતા રહે છે. અત્યારે રિસેન્ટલી હું પોતે સોશિયલ મીડિયાની રીલ મારા બિઝનેસ માટે બનાવી રહ્યો છું, કેમ કે ફેસ વેલ્યુ જે છે અને કસ્ટમરનો ટ્રસ્ટ છે, 30 વર્ષની લેગસી છે અમારી અહીંયા બાવળાની. તો એ ફેસ વેલ્યુ અમે હવે સર્વ કરી રહ્યા છીએ કસ્ટમરને. અમારા 1996થી 2026માં 30 યર કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. 30 વર્ષના બહુ બધા કેમ્પેન અમે લોન્ચ કરીને રાખેલા છે, જે 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ કરશું ને સળંગ આખું વર્ષ ચલાવવાના છે, જેની અંદર ગીવ અવે છે કસ્ટમરો માટે. દુનિયાભરની જેટલા પણ અમારા ફોલોવર્સ છે, જે નવા ફોલોવર્સ એડ થશે એ બધા માટે ઓવરઓલ સારી એવી ફ્રી ગિફ્ટો, નવા કસ્ટમર માટે નવી સ્કીમ્સ, 30ના ફિગરને લઈને અમે બહુ બધા નવા એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને 100% ઉપરવાળા ઉપર ટ્રસ્ટ છે કે અમને ખૂબ સાથ આપશે એમાં. ફેઝ 2 જે રહ્યો છે સાહેબ, એ અમારા ઇમામ સાહેબની જે ગાઈડલાઈન રહી છે કે જેની અંદર અમે સ્ટ્રોંગ બિલીવ કરીએ છીએ અમારા આગા ખાન સાહેબમાં. અમારા રિસેન્ટલી અત્યારે જે નવા ઇમામ સાહેબ બેઠા છે ને, 1 વર્ષ પહેલાં એમના જે ફાધર હતા, બંનેની સેમ ગાઈડલાઈન છે, લાઈફ ટાઈમ લર્નિંગ પ્રોસેસ સિસ્ટમ. જીવો ત્યાં સુધી શીખતા રહો, શીખવાનો કોઈ અંત નથી. એ એક જિજ્ઞાસા હંમેશા રહેલી છે, એમની ગાઈડલાઈન હંમેશા અમારી સાથે રહેલી છે અને અમે સ્ટ્રોંગલી એવું બિલીવ કરીએ છીએ કે એમની ગાઈડલાઈન ઉપર ચાલશું તો 100% પ્રગતિના પંથે આપણે આગળ વધી શકીશું. ને બહુ સીધી ગાઈડલાઈન છે, દરેક લોકો અપનાવી શકે એવી, કે તમારે કંઈક કરવું છે તો શીખવું તો પડશે. શીખવાની કોઈ ઉંમર નથી. મેં 47 યરની એજમાં રાહુલ જૈન સાહેબ સાથે હું જોડાયો અને અત્યારે એક કોર્સ કમ્પ્લીટ કર્યો. એ પછીનું મારું આખું જે કહેવાય ને વ્યક્તિત્વ આખું બદલાઈ ગયું છે. મારી ધંધા માટેની સમજ બદલાઈ ગઈ છે, ધંધા માટેની સોચ બદલાઈ ગઈ છે, ધંધા માટેના મારા વિચારો ચેન્જ થઈ ગયા છે. બિઝનેસને આપણે બહુ જ લિમિટેશન્સમાં જોતા હોઈએ છીએ, એ આખું એક બ્રોડ માઇન્ડ બની ગયું. અત્યારે મારા માટે બિઝનેસનું વિઝન એ કદાચ કોઈક વિચારી ના શકે ત્યાં પહોંચવાનો મારો રસ્તો મારી પાસે કમ્પ્લીટ છે. તો આટલો બધો ફરક પડે છે નોલેજ એક્વાયરમેન્ટમાં. તો એ નોલેજને હું બીજો મારો બહુ સક્સેસનો મંત્ર માનીશ. અચીવ કરવા માટે મિનિમમ જે મને રિક્વાયરમેન્ટ રહેશે એમાં સૌથી પહેલું તો સેલ્ફ અપગ્રેડેશન. હું મારી જાતને ખૂબ જ અપગ્રેડ રાખીશ. એક વસ્તુ, સારામાં સારી ટીમ હાયર કરીશ અને અધર જે મને બહારનો જે સપોર્ટ જોઈએ, આમાં ફાઇનાન્શિયલ સપોર્ટની પણ ખૂબ રિક્વાયરમેન્ટો છે, તમને ખબર છે, જેની માટે રિસેન્ટલી આ આખા પેજમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને બીજી પણ હું કહું કે બધા સપના, બધા વિચારો, બધી વસ્તુની હકીકત એક ફાઇનાન્સ ઉપર પણ આવીને ઊભી રહેતી હોય છે. ક્યાંક એ વસ્તુ છે જે અટકતી હોય છે. એક જગ્યાએ હું સ્ટક થઈને ઊભો રહી ગયો તો મને ખબર નહોતી પડી રહી કે આમાં હું કઈ રીતે આગળ વધી શકું. અને એ જ વખતે મૌલિકભાઈ અને સંજયભાઈ એ બંને વોગમમાંથી અચાનક એમની મુલાકાત થઈ, એક પ્રોડક્ટ બાબતે મળવા આવ્યા. એમણે આવીને મારી ઓફિસમાં બેઠીને મારા બધા વિઝન બોર્ડ્સ ને બધું જોયું ને મને કીધું, રાજુભાઈ કઈ રીતે આમાં આગળ વધશો? મેં કીધું આગળ તો વધવું છે પણ બહુ બધા રસ્તા એવા છે જે બ્લોક છે. મને કહે કે બધું ફાઇનાન્શિયલ સપોર્ટ્સ જે પ્રમાણે મારે જોઈએ એ પ્રમાણેનો કદાચ હું અત્યારે સર્ચ કરી રહ્યો છું. તો એમણે એ વખતે મને એવું કીધું કે રાજુભાઈ, અમારું એક વોગમ નામનું પ્લેટફોર્મ છે જેની અંદર અમે તમને આ વસ્તુને બહુ સારી રીતે તમને મેનેજ કરી શકીએ છીએ. તમારું વિઝન અમને ખબર છે તો 100% તમે અમારી સાથે જોડાઈ શકો છો. રિસેન્ટલી અંકિતભાઈ અને નીરવભાઈ સાહેબ સાથે અમારી મિટિંગ થઈ. એ લોકોએ અમારી જોઈન્ટ મિટિંગમાં મારી આખા વિઝનને, મારી આખી સિસ્ટમને સમજ્યા, મારા ફ્યુચર પ્લાનને સમજ્યા અને એ સમજીને એમણે મને ઇન્સ્ટન્ટ એક સારો સપોર્ટ કર્યો અને જેનાથી ફરી આ વસ્તુને એક બહુ સારું મુવમેન્ટ મળી ગયું. એની હેલ્પથી અને એક સિસ્ટમથી બહુ બધી રીતે હું આગળ વધીશ. એટલે એક સારી ટીમ, વોગમ જેવા પ્લેટફોર્મનો સપોર્ટ, મારી પોતાની અપગ્રેડેશનની એક સિસ્ટમ અને સારા ફ્રેન્ચાઇઝર ડીલર્સ જેને અમે શોધીશું, જેમાં એ લોકો મારી સાથે જોડાશે. એનું રીઝન પણ બહુ ક્લિયર છે કે ઇલેક્ટ્રોનિક્સમાં 30 વર્ષનો મારો એક બહોળો અનુભવ રહેલો છે. ફાઇનાન્સના ટોટલ સપોર્ટ સાથે અમે એમના સ્ટોર્સ ઓપન કરી રહ્યા છીએ. એ લોકોને ડે 1થી મારી 30 વર્ષનો અનુભવ હું એમને ડે 1થી શેર કરી રહ્યો છું. એટલે કોઈ મારી સાથે 1 વર્ષ કામ કરે છે એનો ઓટોમેટિક 31 વર્ષનો અનુભવ મળી જાય છે. તો આ એક આખી સિસ્ટમ સાથે અમે કામ કરી રહ્યા છીએ એટલે આ લેગસીમાં અમે આગળ વધી શકીશું. સાહેબ, બહુ સિમ્પલ હિસાબ એવો છે કે રિટેલમાં ધંધાની ભૂખ જોઈએ. એક જ હિસાબ એવો છે કે ભાઈ ધંધાની ભૂખ જોઈએ. બીજું એનામાં ડર ના હોવો જોઈએ. ઓનલાઈનનો ડર, મોટા સ્ટોરનો ડર જરૂરી નથી સાહેબ. દરેક વસ્તુ ચાલે છે. આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં અલ્ટો પણ ચાલે છે, ઓડી પણ ચાલે છે. દરેક વસ્તુના કન્ઝ્યુમર છે, દરેક વસ્તુના બાયર છે, દરેક વસ્તુ ચાલી રહી છે બજારમાં. સવાલ એ છે કે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાં તમે તમારી જાતને કઈ રીતે સ્થાપિત કરો છો. તમે જે વસ્તુ તમારા કસ્ટમર જ્યારે તમારા સ્ટોર પર આવ્યા
અને તમે જે વસ્તુઓ એમને કમિટ કરો છો એની ઉપર તમે કેટલા ઊભા રહી શકો છો, તમે કઈ રીતે કસ્ટમર માટે સારું વિચારી શકો છો. આની ઉપર અમે સાહેબ રિસન્ટલી એક આખી યુટ્યુબ ચેનલ પણ અમારી પોતાની ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બડા રિટેલ વિથ છોટા ડિટેલ. એટલે નાની ડિટેલ્સ છે. હંમેશા ગુંજભાઈ મેં મારી લાઈફમાં એક એક્સપિરિયન્સ કરેલો છે કે ભાઈ ભૂલ તમે નાની વસ્તુમાં જ કરો છો. આપણે ક્યાંય ફરવા ગયા હોય તો હોટલમાં તમે બેગ ક્યારેય નહીં ભૂલી જાઓ. ચશ્મા ભૂલી જશો, નાનું વોલેટ ભૂલી જશો, બર્ડ્સ ભૂલી જશો, કેબલ ભૂલી જશો. કોઈ દિવસ એવું બને તમે 2 બેગ ભૂલીને આવતા રહ્યા હોટલમાંથી, પોસિબલ નથી. કેપેસિટી દરેકમાં છે, પણ નાની વસ્તુઓમાં જે મિસ્ટેક્સ કરે છે અમે એ સુધારવાની કોશિશ કરીશું. બીજું કે એકચ્યુઅલ પ્રોબ્લેમ એવો છે સાહેબ કે કોઈ પણ વસ્તુમાં જવા માટે એક નેસેસરી ટ્રેનિંગની જરૂર હોય છે. તમારા છોકરાને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, બેંકમાં મેનેજર બનવું છે તો તમે એને બીજે દિવસે નહીં બનાવી શકો. ધંધો જે કેટલો સરળ વસ્તુ છે કે જો તમારો દીકરો તમારી પાસે આવે કે પપ્પા હવે નથી ભણવું તો કે બેસજે બેટા ધંધા ઉપર. કોઈ પણ જાતના અનુભવ વગર તમે ધંધાનો વેપારી એને બનાવી શકો છો. અને જ્યારે એ પોતાની રીતે વેપારી બને છે પછી અમારી જેમ એને બહુ બધું શીખવું પડે છે. આજ હું પોતે પણ જે રીતે બેઠો હતો 17.5 વર્ષની એજમાં, તમે સમજી શકો છો કે હું કોઈ નોલેજ એ વખતે એક્વાયર કર્યું જ નહોતું. તો આ 30 વર્ષ મેં જે મારી જર્ની કરી છે મારી લાઈફની, અને અત્યારે હું જે પ્રમાણે જેટલા અનુભવો સાથે ભણીને રેડી થયો છું એ અનુભવ હું ડે 1થી એમને આપીશ. એટલે જે મિસ્ટેક મેં કરી એમને ક્યારેય નહીં કરવા દઉં, અને મારાથી જ એમની શરૂઆત થશે. જ્યાંથી હું ઊભો છું ત્યાંથી અમે સાથે ચાલીશું. હું આગળ, તમે પાછળ, એ સિસ્ટમ નથી. તો એના હિસાબે એ લોકો મારી સાથે જોડાશે અને બહુ બધો ગ્રો કરશે. મારા બિઝનેસની જો શરૂઆત કરું તો પહેલો મારો વકરો હતો 100 રૂપિયાનો સાહેબ. 100 રૂપિયાના વકરાથી શરૂઆત કરી હતી. કેમ કે મેં જ્યારે ડિસ્કનેક્શન ચાલુ કરી ત્યારે પહેલા 2 નજીકના કનેક્શન દીધા હતા, જેમના 100 રૂપિયા મેં લીધા હતા. 100 રૂપિયાથી લઈને 2026ના વર્ષમાં 100 કરોડનો બિઝનેસ હું સર કરીશ. એટલે 30 વર્ષમાં 9 ડેસ્ટિની ઓફ 90 એક મળી છે અમને. પણ પર્ટિક્યુલર હું કોઈને નેગેટિવ કરવા નથી માંગતો, પણ જે જમાનામાં મેં શરૂઆત કરી અને જે જગ્યાએ હું પહોંચ્યો એ કદાચ મારી જેવા અને મારી જેટલા દરેક વેપારી માટે પોસિબલ હતું. હવે જ્યારે એ ટેકનોલોજી, આટલા મોટા સ્ટોર્સ, ઓનલાઈનનું આટલું બધું મહત્વ, એની વચ્ચે જ્યારે કોઈ નવી શરૂઆત કરે છે તો પોસિબલ નથી કે ભાઈ મેં સમજેલું કે મેં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે 25-30-50 હજાર રૂપિયામાં શોરૂમ થઈ જતો હતો. અત્યારે એક પ્રોડક્ટ એટલા રૂપિયાની આવે છે. અત્યારે રિસેન્ટલી અમે 35 કરોડનો બિઝનેસ કરીએ છીએ વાર્ષિક, અને આગળ ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈને અને બીજા બધા અટેચમેન્ટ સાથે અમે એને આગળ ધપાઈ રહ્યા છીએ. તો અત્યારે કોઈને જો રિસેન્ટલી બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો હું એવું કહીશ કે હું એવું નથી કહેતો કે ભાઈ સ્ક્રીન ટાઈમની ફ્રેન્ચાઇઝીમાં ખૂબ સારા ફ્રેન્ચાઇઝરો બજારમાં પડેલા છે ઇલેક્ટ્રોનિક્સ માટે, અને ખૂબ સારું કામ આપી રહ્યા છે, અને દરેક લિજેન્ડરી માણસો છે. દરેકના પોતાના ખૂબ સારા અને મોટા વિઝન છે. કોઈ બી એવા વ્યક્તિ સાથે જ્યાં તમને ટ્રસ્ટ પડતો હોય કે યસ અહીંયા મને દરેક વસ્તુનો સપોર્ટ મળશે, ફૂલ હેન્ડહોલ્ડિંગ સપોર્ટ હું મેળવી શકીશ, મને પૂરેપૂરું પે આઉટ મળશે, જ્યાં એકાઉન્ટની ટ્રાન્સપરન્સી છે, એમની સાથે જોડાઈ શકે છે. અને જોડાઈને આગળ વધવામાં બેનિફિટ્સ એ છે કે સમજવા માટે હું તમને કહું તો ભાઈ એલજી જેવી બ્રાન્ડ છે તો એમાં મારો ડાયરેક્ટ કોડ છે, પેનાસોનિકમાં મારો ડાયરેક્ટ કોડ છે, ગોદરેજમાં મારો ડાયરેક્ટ કોડ છે, હાયરમાં મારો ડાયરેક્ટ કોડ છે. આવા ઘણી બધી બ્રાન્ડ છે, 20 જેવી બ્રાન્ડ છે, જેમાં અમે અકાઈમાં અમે રિસેન્ટલી અમારો કોડ ઓપન થયો, માઇક્રોટેક સ્ટેબિલાઇઝરમાં અમારો પોતાનો ડાયરેક્ટ કોડ છે. દરેક એવી બ્રાન્ડ છે કે જેની અંદર જે એની પ્રોડક્ટમાં ટોપ પર છે, દરેક વસ્તુના અમારા પોતાના ડાયરેક્ટ કોડ છે. ફાઇનાન્સનું 2013થી લઈને અમે ફાઇનાન્સની સાથે જોડાયેલા છીએ, જેની અંદર ટોપ ટુ બોટમ દરેક લોકો સાથે અમારા અંગત રિલેશન છે, અને જ્યાં અમે સ્ટોર કરીએ ત્યાં ડે 1થી અમે ફાઇનાન્સના સપોર્ટ આપીએ છીએ. ડે 1થી પાઇન લેબનું મશીન ત્યાં લાગે છે, જેથી અત્યારે જે ક્રેડિટ કાર્ડની આટલી બધી સંખ્યા છે તો એની અંદર તમે નો કોસ્ટ EMI, કેશબેકના લાભો તમે કસ્ટમરને આપી શકો. UPIના અમારા જે કનેક્શન છે જેની અંદર તમે UPIના બેનિફિટ્સ આપી શકો. તો મોટા કોઈ બી ફ્રેન્ચાઇઝી સાથે જોડાવાનું રીઝન એક જ રહેશે અત્યારે કે ડે 1થી તમારે સ્ટ્રગલ નથી કરવાની, તમારે ડાયરેક્ટ બિઝનેસ કરવાનો છે, તમારે સીધું ગ્રોથ પર કામ કરવું છે. કોઈ પણ વ્યક્તિને અત્યારે નવા બિઝનેસમાં જોડાવવું છે તો એની પાસે મિનિમમ 10 લાખ રૂપિયાથી લઈને જે બી ઇન્વેસ્ટમેન્ટ છે, જેટલો મોટો સ્ટોર્સ એને કરવાની ગણતરી છે, જેટલી મોટી એની સ્ટોર્સની સાઇઝ છે, જેવો એરિયા છે, જેવું એનું લોકેશન છે, એ મુજબ એ સારા ફ્રેન્ચાઇઝર સાથે જોડાઈ શકે છે. સમજવા માટે હું એવું કહું કે મારી સાથે જે જોડાશે એને હું શું બેનિફિટ્સ આપીશ, તો એક તો એને આફ્ટર સેલ્સ સર્વિસનો પૂરો સપોર્ટ મળશે. મારી બેક ઓફિસ ટીમ છે જેમાં 20 છોકરા કેવળ અને કેવળ ફ્રેન્ચાઇઝી માટે અમે એને વર્કઆઉટ આપીએ છીએ. ડે 1થી ફાઇનાન્સના ટોટલ સપોર્ટ આપીશ. એટલે અત્યારે જે મોર દેન 70% બિઝનેસ ફાઇનાન્સ ઉપર છે. 10 પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક્સની વેચાય તો 7 ફાઇનાન્સ પર વેચાઈ રહે છે, અલગ અલગ રૂપે, ચાહે ક્રેડિટ કાર્ડ EMI હોય, ડેબિટ કાર્ડ EMI હોય,
યા પેપર ફાઇનાન્સ હોય, બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, TVS ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ, તો એ બધા ફાઇનાન્સ અમારી પાસે અવેલેબલ છે. એ સિવાય UPIના જેટલા બી બેનિફિટ્સ છે એની